આપણે કાકીડાનું બચ્ચું અને ડોલ કાકીડો કહેવાય એનું બચ્ચું નીકળ્યું છે, તમે જોઈ લ્યો. જય સોમનાથ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ મિસ્ટર મલ્ટી મેકેનિક. આપણી પાસે મિત્રો એક સ્પ્લેન્ડર પ્લસ હીરોનું આવ્યું છે અને એને આપણે જનરલ મોડિફાઈડ કરવાનું છે. એની તમે કન્ડિશન જોવો મિત્રો કેવી છે, એકવાર તમે જોવો તમને એમ થાય કે ભાઈ નહીં છે એ આકોવાળાની. આમ તમે જોવો ને તો એમ થાય કે ભાઈ આ આવો આકોવાળો છે. જોઈ લો, આપણે આ સ્પ્લેન્ડર આવ્યું છે. આ સ્પ્લેન્ડરને આપણે આખું જનરલ મોડિફાઈડ કરવાનું. મોડિફાઈડ એટલે હાવ એવું ઓલું નથી કરી નાખવાનું કે ભાઈ આમ રોમિયો ટાઈપ. આપણે એને જે ઓરિજિનાલિટી એમને રાખવાની છે. અને એની તમે આ કન્ડિશન જો જોઈ લો છે ને. આ આંકવાવાળાની આ થોડીક ઓલી દૈનિકતા કહેવાય કે ભાઈ બહુ ખરાબ હાલતમાં કાઢી છે. અત્યારે ટાંકી પડીયા મોરો ચેસીસની બધું ખોલીને જોવું અને એમાં જોવું આપણે ચેસીસમાં ને એમાં કેવું વેલ્ડિંગ બેલ્ડિંગ કંઈ કામ કરવાનું છે કે હાવ ખરાબ છે તો ચેસીસ નવી નાખીશું. અને આમનો કાંઈ વાંધો ન હોય તો આપણે એને એમનો રાખીશું. ને ટાંકી પડીયા મોરો ખોલ નાખી આપણો આ વિડીયોમાં તમે બન્યા રહ્યો કેવું આપણું કામ છે. કોમેન્ટ વોમેન્ટ કરતા રહીજો અને ખાસ સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણા નવા વિડીયો આવી રાખે ને તમે જોઈ લો આપણે આ ગાડી બનાવી. તો મિત્રો હવે આપણે મોબાઈલ રાખી દીધો અને ખોલવા માંડી. ચાલો આપણે કારીગર મિત્રો લાગ્યો હતો. ચેસીસમાં અમુક જગ્યાએ વેલ્ડિંગ આવી છે, ખાલી કટાઈ ગયા અને કહીન હજી આ જમ્પને એ કરવાના છે. જમ્પ ફેલ છે, વાયલા જમ્પ ફેલ છે. અહીંથી હળી ગઈ છે એ કરવાનું. અહીંથી આ આખો આ પાઇપ કાઢીને નવો નાખી દેવાનો રહે. આ એટલું વેલ્ડિંગ કરી એન્જિન ઉતારવાનું છે. એન્જિન ઉતારીને આપણે પછી આને વેલ્ડિંગ કરવા મોકલી દઈ. જ્યાં જ્યાં વેલ્ડિંગ તૂટ્યું છે આ પગું અહીંથી હળી ગયું જો. જ્યાં જ્યાં આટા બાટા વેલ્ડિંગ બેલ્ડિંગ વાયરિંગ લૂમ આખી નવી નાખી દેવાની છે. બધું હળી ગયું જોઈ લો. વાયરિંગ થોડું ખરાબ થઈ ગયું, ફેલ છે વાયરિંગ એ ફેલ છે. હવે એન્જિન ઉતારીને આ એટલું તો ઉતરી ગયું. હા, એક પિંજરું આપણે ખોલ નાખ્યું. પિંજરું ખોલ નાખી મીટરને મોરો ખોલ નાખી વાયરિંગ લૂમ કાઢી નાખીને એન્જિન કાઢીને પછી આપણે આને વેલ્ડિંગ કરવા મોકલી દઈએ. તો મિત્રો પરિસ્થિતિ જોઈ તમે આવી છે આ ગાડીની. લેટ ગાડી હળી ગયું છે. તો મિત્રો તમે જોયું આ એટલું આજે આપણાને ખોલવાની છે. પહેલે રાખી વિડીયોમાં તમે બન્યા રહ્યો, તમે જોઈ રાખો કે આપણે વિડીયો કેટલો બને છે. પેલા વાયરિંગ રૂમ આપણે કાઢી નાખી, વાયરિંગ રૂમ કાઢી પિંજરું કાઢી નાખી. એટલું કાઢીને પછી ગાડીને આપણે નહીં વાયરિંગ રૂમ પિંજરું અને એન્જિન ઉતારી નાખી. એન્જિન ઉતારવું જોઈએ. એન્જિન ઉતારીને પછી આપણે આને વેલ્ડિંગ કરવા મોકલી દઈએ. પછી બીજું આગળ બન્યા રહ્યો, આગળ આગળ આવીને રાખીએ આપણે.
તો મિત્રો વાયરિંગ ને પિંજરું તો નીકળી ગયું, મેટલ કાઢ નહીં. હવે એન્જિન કાઢવાનું હોય, એન્જિન કાઢી આપણે એને વેલ્ડિંગ કરવા મૂકી આવી. એટલું ખોલ્યું છે. આ સામાન પેલા આપણે ચમક ભરી લઈએ, નકા આ ભાંગી જાય બીજું, એને પાછો દેવાનો છે. ગ્રાહકને બતાવવું પડે ને આપણે કેટલી કેટલી વસ્તુ છે. તો મિત્રો આપણે આ સ્પ્લેન્ડર ખોલતા હતા એમાંથી આપણે કાકીડાનું બચ્ચું અને ડોલ કાકીડો કહેવાય એનું બચ્ચું નીકળ્યું છે. તમે જોઈ લ્યો. આ સારું કે આ ઘણી વાર એવું થાય કે આપણે આ ગાડીમાંથી સાપ પણ નીકળે, ઝેરી જીવજંતુ નીકળે. આ ગાડી વાડી વિસ્તારની છે અને આપણે સેફલી આને મારાઈને આપણે વ્યવસ્થિત જઈને એના ઠેકાણા મૂકીશું. એટલે આને આપણે વ્યવસ્થિત અહીંયા આ ગેરેજમાં રહેતો ખોટું પગ આવે ને મરી જાય. એટલે આને આપણે વ્યવસ્થિત સેફ જગ્યાએ મૂકી આવી. તો મિત્રો આપણે કાકીડાને મૂકી એવા હવે આપણે ખોલવા મંડી પાછા આપણે ઠેકાણે લાગી જાય. આપણે આપી જાય. તો મિત્રો એન્જિન ખુલી ગયું છે, આખી ગાડી નોખી થઈ ગઈ છે. તમે જોઈ લો, લગભગ બધું ખુલી ગયું. હવે આને વોશિંગ કરાવી પછી જ્યાં વેલ્ડિંગ કરવાનું હોય વેલ્ડિંગ કામ કરવાનું છે. જોઈ લો, લગભગ આખી ગાડી ખુલી ગઈ છે. તો મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી નાખી, પછી ફિટિંગનો પાછો આપણે વિડીયો બનાવીશું. તો આ આપણો વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કહેજો કેવો લાગે. કોમેન્ટમાં અવશ્ય કહેજો કે ભાઈ આ કેવો લાગે છે. આપણે આવા વિડીયો બનાવી, આ લગભગ 5મો 6થો વિડીયો છે વ્લોગ ટાઈપનો. આપણે પહેલાં આવા બનાવતા ને આપણે ઓલા બનાવતા વ્લોગ જેવા બનાવવા માંડ્યા છે. કોમેન્ટ કરજો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે વિડીયો પૂરો કરી નાખી. તો જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતા.